વિક્રમ સંવત 2081 પોષવદ પડવો તારીખ 14/1/2025 મંગળવાર. વાલા ભક્તો, આજે ધનુર્માસની સમાપ્તિ અને માઘ માસની માઘ સ્નાનની એનો પ્રારંભનો પવિત્ર દિવસ અને પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ છે. કહેતા ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે. માટે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે આપ સમગ્ર ભક્તજનોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. આજે પવિત્ર પુણ્યકાળનો દિવસ છે. ભગવાનના ભક્તો પોતાની સંપત્તિમાંથી પોતે કમાયેલું ધન અને પોતે મેળવેલું જે કંઈ પદાર્થ અનાજ એનું ખૂબ જ દાન કરતા હોય છે અને તેનો શાસ્ત્રમાં ખૂબ જ મહિમા લખવામાં આવ્યો છે. આજના મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કરેલું દાન અનેક ગણું પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રનું વિધાન છે. ઘણા બધા જ પોતાની શક્તિ પ્રમાણે અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ગાયદાન અને ભૂમિદાન કરતા હોય છે. આપણી પાસે આ બધા જ અવસર છે. અન્નદાન કરવાનો પણ અવસર છે. કેમ તો કે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના માધ્યમે એક અન્નક્ષેત્ર આપણું ચાલી રહ્યું છે. વર્ષ દાડામાં ઘણા બધા જ સંતો, પરમહંસો, હરિભક્તો અને ઘણા બધા તીર્થવાસીઓ, ઘણા બધા દિન દુખિયાઓ આ સંસ્કારધામ ગુરુકુલમાં આવીને રૂપાળા ઘનશ્યામ મહારાજનો મહાપ્રસાદ આપનો આપેલો અનાજ આરોગતા હોય છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ એક ભૂખા માણસને ભોજન કરાવે તો આખી કાળની ગતિ બદલાઈ જાય છે. આ વાત હું કરી ચૂક્યો છું, પરંતુ પ્રસંગ છે એટલે ફરીને ટૂંકમાં દોહરાવું છું કે એક સદગ્રસ્તનો દીકરો, એના પૂર્વના કોઈ એવા કર્મ હતા, સર્પદંશથી એનું લગ્ન પછી પ્રથમ દિવસે પત્નીને મળવા જાય ત્યારે એનું મૃત્યુ નિર્માણ થયેલું હતું. વિધાતાએ એવું લખેલું હતું કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પોતાની પત્નીને જ્યારે મળવા જાય ત્યારે સર્પદંશથી એનું મૃત્યુ થાય એવું એના પૂર્વનું કોઈ એવું કઠિન કર્મ હતું. લગ્ન થયા પછી પત્ની રસોઈ કરી તૈયાર કરી પોતાના પતિની પ્રતીક્ષામાં છે. દીકરો આ વાત જાણતો હતો, માને ખબર નહોતી. મા વિધવા હતા, પતિ શું ગુમાવેલું હતું. એટલે માને તો આગ્રહ હોય દીકરાને જલ્દી લગ્ન ગ્રંથિથી જોડી દઈએ તો મારા ઉપર ઘરના કામનો બોજો ઓછો થાય. વૃદ્ધ અવસ્થા હોય. દીકરો સમજતો તો એને ખબર હતી કે લગ્નના પ્રથમ દિવસે સર્પદંશથી મારું મૃત્યુ છે, એટલે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે સમજ નહોતો થતો. પરંતુ માનો બહુ આગ્રહ હતો એટલે પછી દીકરાએ વિચાર્યું કે પરમાત્માની ઈચ્છા હશે તેમ થશે, એટલે લગ્ન ગ્રંથિથી જોડાયો.
પત્ની રસોઈ કરી પોતાના પતિને જમાડવા માટેની પ્રતીક્ષામાં હતી. અને આ બધી નારીઓ એવી પતિવ્રતા સ્ત્રીઓ હતી કે પોતાના પતિને ભોજન કરાવ્યા સિવાય એ મુખમાં અન્નજળ મૂકતા નહીં. એ પતિવ્રતાનું પ્રભુત્વ અને અન્નદાનનું પ્રભુત્વ. કોઈ પ્રસૂતા નારી ગરીબ પરિવારની જન્મ બાળકને આપ્યા પછી અતિશય ભૂખથી પીડાતી હતી. અને એ ભૂખથી પીડાતી પ્રસૂતાબાઈ ગલીએ ગલીએ સાદ કરતી હતી કે કોઈ મને જમવાનું ભોજન આપો, કોઈ ભોજન આપો, કોઈ ભોજન આપો. એ અવાજ આ નવોઢાએ સાંભળ્યો એટલે પોતાના ભાગનું ને પોતાના પતિના ભાગનું જે ભોજન તૈયાર હતું તે એક પાત્રમાં વ્યવસ્થિત બધું ગોઠવીને ઉપર અટારીમાંથી એક દોરડું બાંધી અને પેલી બાઈ જે અનાજ માટે બિચારી ટળવળતી હતી ને ગલીએ ગલીએ ફરતી હતી, પણ કોઈના દિલમાં એવી દયા નહોતી આવતી કે એક તો બિચારી પ્રસૂતા બાઈ છે એટલે એને બાળકને જન્મ આપ્યો, એની પીડા હોય, ભૂખની પીડા હોય, તો પછી એને પોતાના ભાગનું ને પતિના ભાગનું અનાજ એને ઉપરથી અટારીમાંથી મેળીમાંથી દોડાઈથી બાંધીને નીચે આપ્યું. પેલી બાઈ જમી એને સાતા વળી એના હૃદયમાંથી અવાજ નીકળી ગયો કે બેટા તું અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. પછી એનો પતિ પત્નીને મળવા માટે મેળી ઉપર જવા માટે પ્રથમ પહેલા પગથિયે પગ મૂકે છે. રાત્રિનો સમય છે, અંધારું છે, અને ઓલો કાળ સર્પનું રૂપ લઈ અને ત્યાં બેઠેલો અને આ છોકરાને ભયંકર ડંખ મારે છે. એટલો તીવ્ર ભયંકર ડંખ મારે છે કે આ સર્પના પોઈઝનથી માણસ બચી ન શકે. પરંતુ એક ભૂખી નારીને, એક ભૂખી સાધ્વીને, પતિવ્રતા એટલે સાધ્વી સ્ત્રી કહેવાય, બહુ મહાન પવિત્ર આ સ્ત્રી કહેવાય. એને ભોજન જમાડ્યું, એના પ્રતાપે વાળા સર્પનું ઝેર આને ચડતું નથી એના પતિને. એની પત્ની ઉપર અગાસીમાં એટલે મેળીમાં ઊભી ઊભી જોઈ રહી છે, માં નીચે ઓસરીમાં બેઠી બેઠી જોઈ રહી છે. એટલે એની માંથી તો રાડ પડી જાય, અરે મારા દીકરાને કાળોતરો આભળી ગયો, કાળોતરો આભળી ગયો. પણ એને તે સર્પનું ઝેર ચડતું નથી. આ વાત છે બહુ સત્ય બનેલી. આ અન્નદાનનું મહાફળ શાસ્ત્રમાં લખ્યું છે. એ કાળના મુખમાંથી પણ માણસને બચાવી દે અને આખું પ્રારબ્ધ એનું ચેન્જ કરી નાખે. લખતર પાસેના લીલાપુર ગામના મહાદેવભાઈની વાત પણ મેં કથામાં ખૂબ દોહરાવેલી છે 2-4 વખત. અને એમનો દીકરો ગિરધરભાઈ આપણે અહીંયા સંસ્કાર ધામમાં સાયન્સના વિદ્યાર્થીના ઘણી વખત ક્લાસ લેવા માટે અઠવાડિયું રોકાઈશ. પોપટભાઈ સારી રીતે ઓળખે, કારણ કે એ બધા લગભગ સાથે અભ્યાસ કરતા હતા આગળ પાછળ. જાડા સંધા સ્વામીને એની માની પરિસ્થિતિ તો નહોતી, પણ બીજેથી માગી લાવી અને 2 રોટલા થાય એટલો બાજરીનો લોટ એના મહાદેવને આપી અને પહોંચાડ્યો મંદિરે. એ વખતે મહાદેવભાઈની ઉંમર હશે 14-15 વર્ષની, બહુ નાની ઉંમર છોકરો. અને સ્વામી જેમાં ઠાકોરજીને થાળ નૈવેદ્ય ધરાવ્યા પછી
અને સંકલ્પ કર્યો કે હે મહારાજ, આ મહાદેવનું પ્રારબ્ધ તું આખું બદલાવજે. અને ઠાકોરજી પ્રારબ્ધ એવું બદલાયું કે ગરીબમાં ગરીબ હતો આખા ગામમાં, એના બદલે આખા ગામ ટોચ ધનવાન થઈ ગયા. આજે પણ ગિરધરભાઈ વાત કરતા ઘણી વખત બહુ રડી પડે છે અને કહે છે કે અમારા પ્રારબ્ધમાં તો બહુ કઠણાઈ હતી, પણ સંત જેવા સંતના પેટમાં અમારું અનાજ ગયું ફક્ત એક રોટલાની જ વાત છે, તો આખું પ્રારબ્ધ બદલાયું. એમ આજનો આ પવિત્ર દિવસ છે. તમે બધા ભક્તજનો દર વર્ષે સંતોની જોરી માટે ઘણું બધું ઉમદા તમે અન્ન વસ્ત્ર વગેરે વગેરે શાકભાજી દૂધ કે જે જરૂરિયાત હોય તે બધું જોડીમાં ખૂબ જ તમે દાન કરો છો. એ રીતે ભૂમિદાનનું પણ એટલું બધું મહત્વ છે, સુવર્ણદાનનું પણ એટલું બધું મહત્વ શાસ્ત્રમાં લખ્યું છે, ગાય દાનનું પણ એટલું બધું જ મહત્વ લખ્યું છે. પૂર્વે મોટા મોટા સમ્રાટો આ પવિત્ર મકર સંક્રાંતિના દિવસે ગાયોના દાન પણ ખૂબ જ કરતા. બ્રાહ્મણોને, બીજા ત્રીજાને, ગરીબોને સારી એવી દૂધાણી બધી ગાયો આપતા, ભૂમિદાન કરતા. આપણે જોઈએ છીએ દક્ષિણમાં બહુ મોટા મોટા મંદિરો છે. ભારતના દક્ષિણ વિભાગમાં, ઉત્તર વિભાગમાં પણ મંદિરો છે. આપણા ગુજરાતમાં પણ ઘણા બધા મંદિરો છે ને એમાંય ભગવાન સ્વામિનારાયણના મંદિરો તમે જુઓ તો ઘણા બધા જ મંદિરો છે, એમાં ઘણા બધા ભક્તોએ ભૂમિદાન પણ કરેલા છે. વર્તમાન કાળમાં પણ કરી રહ્યા હોય છે. ઘણા બધા ભક્તોને એવો ભાવ હોય છે તો મંદિર બાંધવા માટે ભૂમિદાન કરતા હોય છે. ઘણા બધા જ લોકોના સર્વાંગી સુખાકારી માટે ને શરીરની સુખાકારી માટે પણ ભૂમિદાન કરતા હોય છે, હોસ્પિટલો બંધાવવા માટે. વિદ્યાદાન આપવા માટે પણ ભૂમિદાન કરતા હોય છે કે ઘણા બધા પોતાના 20-20, 25-25 વીઘાના ખેતરો, વાડીઓ એ વિદ્યાદાન માટે આપતા હોય છે. આપણે જે ધરતીમાં આપણે બેઠા છીએ એ જ વિચારો ને કે અક્ષર નિવાસી પરમ ભગવતીય શ્રી બચુભાઈ રામજીભાઈ ઠક્કર એમણે આવું મોટું 25 વીઘાની આ જમીનનું દાન વિદ્યાદાન, વિદ્યા માટે કર્યું. અને આજે આપણે જોઈએ છીએ તો આ ધરતીમાં કેટલું કેટલું બધું સત્કર્મ અને કેટલું ભજન થઈ રહ્યું છે. આ રીતે ભગવાનના ભક્ત દાન કરતા હોય છે. અત્યારે વર્તમાન કાળમાં આપણે આ બધા જ દાનના યોગ છે. ગરીબો અને દુઃખી દિન દુખિયાઓ માટે સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કામ આપણું ચાલી રહ્યું છે. ઘણા ભક્તોએ એમાં પોતાનું યોગદાન કર્યું છે, ઘણા બધા કરી રહ્યા છે. આજ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે. સંતોની જોરીએ આપણે આપીએ અને જોરીમાં અન્ન વસ્ત્ર આપીએ એ રીતે આવા સત્કાર્યમાં પણ આજનો સંકલ્પ આપણે કરી શકીએ કે આ હોસ્પિટલમાં ઘણા બધા જ ગરીબોની સેવા થનાર છે, તો એમાં ભૂમિ પેટે, બાંધકામ પેટે, કોઈ મશીનરી પેટે મારે સેવા કરવી છે. તો એવા સંકલ્પ આજે કરી અને ભગવાનનો રાજીપો અને પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય એવા અવસર છે. એની સાથે સરસ મજાની ગૌશાળા ચાલી રહી છે, જે ગાયોનું દૂધ રૂપાળા ઘનશ્યામ મહારાજ સંતોને, વિદ્યાર્થીને, હરિભક્તોના ઉપયોગમાં આવે છે. તો ઘણા બધા ગાયોના દાન પણ ખૂબ જ ભાવથી કરતા હોય છે ને દર વર્ષે આપણે આ મકર સંક્રાંતિના દિવસે ગાયનું પૂજન કરી, આરતી ઉતારી
એને ઘૂઘરી, ગોળ, ખાંડ, ભૂસો, ચણાની ફોતરી, લીલું સૂકું ઘાસ વગેરે વગેરે ખૂબ જ ભાવથી સેવા થઈ રહી છે, જમાડતા હોય છે ગાયોને. અને એક ગાયને જમાડે તો 33 કરોડ દેવતાને જમાડવાનું ફળ શાસ્ત્રમાં લખ્યું. કેમ? તો કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એમાં જે ગાયો રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં રહેતી હોય અને રૂપાળા ઘનશ્યામ મહારાજ માટે દૂધ દેતી હોય, એના સંતોને, એના ભક્તોને, એના વિદ્યાર્થીઓ માટે એ દૂધ દેતી હોય, એ ગાયની સેવાનું ફળ તો કેટલું અનેક ગણું પ્રાપ્ત થાય. આ પણ અવસર છે. એ પણ આપણે આજે શુભ સંકલ્પ કરી અને કરી શકીએ છીએ. માટે વાળા ભક્તો, તમારા બધા જ ભક્તો પાસે અમારા સંતોના નિયમ પ્રમાણે, અને અમારે સંતોને પાછું એવું કે ચોરીનું અનાજ અમારા માટે બહુ જ પવિત્ર લખ્યું છે. રસોઈઓ તમે આપો એ તો બરાબર છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ જ છે, સારું જ છે, પણ ચોરીનું અનાજ અમારા માટે ખૂબ જ પવિત્ર લખ્યું છે. એટલે સંતો તમારે ઘેર, તમારા ગામને આંગણે આજે ચોરી માટે આવશે તો પ્રત્યેક ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે એ ચોરીમાં અનાજ વગેરે વગેરે તમારી શક્તિ પ્રમાણે સંતોની ચોરીમાં આપજો. તમારું આપેલું ઠાકોરજીના ચરણમાં પહોંચશે. તો વાલા ભક્તો, ચોરી પેટે જે ભક્તોની સેવા આવી છે ને, એ આપના હૃદય સુધી એમની શ્રદ્ધા પહોંચાડું છું. પછી આપણે કથામાં પ્રવેશ કરશું. પરમ ભગવદીય શ્રી જયભાઈ તડુક અમેરિકા દર વર્ષે સંતોની ચોરી પેટે બહુ સારું એવું યોગદાન આપે છે. જેમ મેં ચોરી પેટે ₹5 લાખ સંતોની ચોરી પેટે આપ્યા છે, એ રીતે રમેશભાઈ માવજીભાઈ અમેરિકા, માવજીભાઈના સુપુત્ર, દર વર્ષે આખા વર્ષમાં સંતોને ધોતિયા, ગાતળિયા, ખેસિયા, આ વગેરે વગેરે જે જરૂર પડે પોશાક, તેની સેવા કરે છે. એ પેટે ₹1 લાખ સેવા એમની. પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે આપણા, ભગવત, જયેશ અને સુમિત, આ ત્રણેય છોકરાઓ દર વર્ષે બહુ સારી એવી ચોરીની સેવા કરે છે. પરંતુ આ વખતે જનમંગલ મહોત્સવ આવે છે આપણો, તો જનમંગલ મહોત્સવમાં પણ એ છોકરાઓને સેવા કરવાનો સંકલ્પ છે. માટે ચોરીમાં આ વખતે એમના ₹1,50,000 ત્રણેય વિદ્યાર્થી વતી છે. જનકભાઈ દોશી, દર વર્ષે એમની ખાંડ હોય છે, તો ખાંડ એમની લગભગ 1700 કિલો દર વર્ષે ખાંડ આપે છે. એ રીતે આ વખતે પણ એમની આ ખાંડની મોટી સેવા છે. જિજ્ઞેશભાઈ અને ભરતભાઈ નારાયણભાઈના સુપુત્રો, જામનગર, અને હાલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળમાં. એમની સેવા ઉત્તરાયણમાં સંતોની ચોરી પેટે ₹51,000 અને ₹51,000 ગાયોના ઘાસ પેટે આવે છે. એ જ રીતે રાજુભાઈ ખીમજીભાઈ મોરવી, સંતોની ચોરી પેટે ₹51,000 અને ₹51,000 ગાયોની
11,000 રૂપિયા ગાયોના ઘાસચારા પેટે. સંજયભાઈ અમેરિકા એટલાન્ટા. સંતોની ચોરીમાં 51,000 ને 51,000 ગાયોના ઘાસચારા માટે. જયેશભાઈ વાઘેલા 51,000 એમની ચોરી પેટે. ભાવેશભાઈ રાજકોટ એમના પણ 51,000 સંતોની ચોરી પેટે. પ્રકાશભાઈ નરસિંહભાઈ હરિપર એના 5,000 ચોરી પેટે. અને સંત આશ્રમમાં 1,50,000. આ રીતે બધા ભક્તોની સેવા આવી છે ઉત્તરાયણ પેટે. અને ચિરાગભાઈ મહેન્દ્રભાઈ દક્ષિણી સંતોની ચોરી પેટે 21,000. ધર્મેશ જગદીશભાઈ ગાંધી અમદાવાદ 15,000 રૂપિયા સંતોની ચોરી પેટે. વિજયભાઈ મહેન્દ્રભાઈ દક્ષિણી એમના પણ 15,000 સંતોની ચોરી પેટે. અને મહેન્દ્રભાઈ રોગજીભાઈ જૂના દેવળિયા એમના 11,000 રૂપિયા ચોરી પેટે. અને આમાં એક લખીને આવ્યું છે 3 વીઘામાં જેટલી થાય તેટલી વરિયાળી જનમંગલ મહોત્સવમાં આપવાની છે. કોનું છે ખબર નથી. પછી મગનભાઈ રાજકોટ 12,111 રૂપિયા ચોરી પેટે. અનિલભાઈ પરીખ સુરેન્દ્રનગર 11,000 રૂપિયા ચોરી પેટે. અને સત્યમભાઈ ઓસ્ટ્રેલિયા એમના પણ ચોરી પેટે 11,000. રમેશભાઈ સવજીભાઈ પારેજિયા મોરબી 40,000 રૂપિયા સંતોની ચોરી પેટે. આ રીતે બધા ભક્તોની સેવા નાની મોટી અને ઘણા બધા જ હરિભક્તોની એવી રામ ભરોસે સેવા આવે છે. મહારાજના ચરણમાં આપણે સૌ કોઈ બધા વતી પ્રાર્થના કરીએ કે ઠાકોરજી આ બધા ભક્તોને વધુને વધુ ધ્યાન ભજન કરવાનું સુખ આપે, સત્સંગનું વધુને વધુ સુખ આપે એવી ઠાકોરજીના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. હવે અહીંયા બેઠા છે તે હરિભક્તોનું હું બોલી નાખું. પરમ ભગવદીય શ્રી વાનાણી સાહેબ એમના તરફથી 1,00,000 રૂપિયાની સંતોની ચોરી પેટે સેવા. અને પરમ ભગવદીય અમૃતભાઈ તરફથી 11,000 રૂપિયા ચોરી પેટે સંતોની સેવા. આ બધા ભક્તોની સેવા તો ખૂબ હોય જ છે. અને આપણા પોપટભાઈ ભદ્રેશીવાળા એમના 11,000 રૂપિયા ચોરી પેટે. પછી ગુણવંતભાઈનું તો આવી ગયું. હા, પછી બીજું કોણ છે? બહુ દેખાતા નથી ચોખ્ખા મોઢા, પરંતુ નામી અનામી નાના મોટા બધા ભક્તોની સેવા આજની ચોરી પેટે રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં આપણે અર્પણ કરીએ. અને ઠાકોરજીને બધા વતી ખૂબ પ્રાર્થના કરીએ. બાકીના ભક્તોની જે સેવા આવશે તેને આપણા હૃદય સુધી પછી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું. ચાલો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. પૂર 22મો તરંગ 13મો. ગરડા મધ્ય પ્રકરણનું બાકીનું 8મો વચનામૃત યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞના લક્ષણ કહ્યા. તે સમયે પોતાના મનમાં જેવી વાત પ્રગટ થઈ આવી તેવી શ્રી હરિ કરવા લાગ્યા. તે વાત અલૌકિક અને સંસારને તારનારી છે. જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું કે તમારે બધાએ યજ્ઞ કરવા.
યજ્ઞ કરવાથી તમારા બધા જ પુરુષાર્થ નિશ્ચિત સિદ્ધ થાય છે અને તેણે કરીને સૃષ્ટિની વૃદ્ધિ પણ થઈ છે. માટે અમે કહ્યું તેમ તમારે યજ્ઞ જરૂર કરવા અને કરજો. પછી વેદમાં બહુ પ્રકારના યજ્ઞ કયા છે તે બધી પ્રજાને તે વખતે બ્રહ્માએ વિધિ સહિત પ્રેમથી બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા હતા તેમણે પ્રવૃત્તિ માર્ગના રાજસ તામસ એવા યજ્ઞ કરવાના બતાવ્યા. જે યજ્ઞ આપણે 14 વર્ષથી ચાલી રહ્યો છે, આ યજ્ઞની પરંપરાઓ છે. આપણા દેશની સૃષ્ટિ અને માનવ સમાજની સમૃદ્ધિ અને માનવ સમાજની સુખાકારીમાં સર્વાંગી રીતે સંસ્કાર, શરીરથી સુખી, પરિવારથી સુખી, પરિવારના સંપ સ્નેહ શુદ્ધ ભાવથી એક પારિવારિક જીવન જીવવા માટેની સુખાકારી મૂળભૂત આપણે ભારત દેશની આપણા ઋષિમુનિઓ અને પરમહંસોએ પ્રવર્તાવેલી અનેક પ્રકારના યજ્ઞની છે. યજ્ઞ અનેક પ્રકારના જે યજ્ઞ આપણે 14 વર્ષથી યજ્ઞશાળામાં ચાલી રહ્યું છે એ રીતે આ ગુરુકુલના પ્રારંભથી જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. રોજે રોજ ભગવત કથા વાર્તા થાય, એમાં ઘણા બધા સદવિચારો આપવામાં આવે. સવારમાં અત્યારે આપણે શ્રી હરિચરિત્રામૃત સાગરના માધ્યમે આ જ્ઞાન યજ્ઞ આપણો ચાલી રહ્યો છે. બપોરે મધ્યાહન સમયે અમારી સંતોની બધી જ્ઞાન ગોષ્ઠી ચાલતી, જ્ઞાન યજ્ઞ સંત આશ્રમમાં ચાલતો હોય. વળી પાછો સાંજે ઠાકોરજીની આરતી સ્તુતિ થયા પછી પાછો સંતોના માધ્યમથી વિદ્યાર્થીઓ, હરિભક્તો આવનાર કોઈ પણ હોય તો તેને પણ જ્ઞાન યજ્ઞના માધ્યમથી સદવિચારો આપવામાં આવે છે કે જે સદવિચારો સારા એ જીવનને ઉજાગર બનાવી દે. આપણા જીવનમાં કોઈ ઉણપો હોય તો ઉણપો દૂર કરી દે. આવા બધા યજ્ઞના પ્રકારો. જપ યજ્ઞ આપણે કેટલી 2 મહિનાની અખંડ ધૂનો, મહિનાની અખંડ ધૂનો, 15 દિવસની અખંડ ધૂનો, આવા જપ યજ્ઞ. તો એ જપ યજ્ઞના માધ્યમથી પણ માનવ સમાજને ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે. એ રીતે અન્નયજ્ઞ, અન્નદાનનો યજ્ઞ કે આવનાર કોઈ પણ ભૂખ્યો માણસ તો શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલની ધરતીમાંથી એ ભૂખ્યો માણસ પાછો ન જાય. ગમે ત્યારે બપોરે 2 વાગે આવ્યો હોય, 3 વાગે આવ્યો હોય, રાત્રે 11, 12, 1 વાગે આવ્યા હોય, પણ કોઈ ભૂખા ન જાય. આ એક દાન મહા મોટો યજ્ઞ છે, અન્નદાન યજ્ઞ. એની સાથે વિદ્યાદાન યજ્ઞ ચાલી રહ્યો છે આપણો, કે જે વિદ્યાના દાને કરીને વિદ્યા પ્રાપ્ત કરવાથી ઘણા બધા બાળકોને પરમાત્માએ આપેલી શક્તિને વિકસાવીને પોતાના પરિવાર અને પોતાના જીવનને વધુને વધુ સુખી કરવા માટે એ જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતે વિકાસ સાધી શકે. એવો આ પણ એક મહા મોટો યજ્ઞ ચાલી રહ્યો છે. સંતોના માધ્યમે બાળકોને જુદા જુદા વિભાગવાઇઝ, ધોરણવાઇઝ જ્ઞાન ગોષ્ઠી દ્વારા પણ જ્ઞાન યજ્ઞ આપણો ચાલી રહ્યો છે. એમાં પણ બાળકોને ઘણા બધા સારા સદવિચારો આપવામાં આવે છે. એ રીતે ગાયોની સેવા થઈ રહી છે તો એ ગૌ યજ્ઞ છે. તો એ ગૌ યજ્ઞનું પણ બહુ જ મહાફળ લખ્યું છે. તો ઘણા બધા હરિભક્તો પોતાની શક્તિ પ્રમાણે ઘાસચારો પોતાના ખેતરવાડીઓમાં વાવેલા હોય તો એ ગાયો માટે દર વર્ષે ઘણું બધું ઘાસ પણ અર્પણ કરતા હોય છે. અને ઘણા બધા એને ખેતીવાડી ન હોય પણ પોતે વેચાતું લઈને પણ ઘાસચારા અહીંયા ગાયો માટે મોકલતા હોય છે. તો આ એક ગૌ સેવા યજ્ઞ પણ ચાલી રહ્યો છે.
આ રીતે નાના મોટા બધા જ યજ્ઞો ચાલી રહ્યા છે. ને હવે આવનાર દિવસોમાં એક યજ્ઞનો વધારે ઉમેરો થશે અને તે છે મેડિકલ યજ્ઞ, શારીરિક યજ્ઞ. કે ઘણા બધા એના શરીરની અનેક પ્રકારની પીડાઓ મેડિકલ વ્યવસ્થાના અભાવે બિચારા દુઃખી થતા હોય, તો આમાં એ લાભ લઈ અને પોતાના શરીરના દર્દ દૂર કરશે. પણ શરીરના દર્દ તો દૂર થશે જ, પણ આ સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીધો સંબંધ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બિરાજતા ઘનશ્યામ સ્વરૂપે એની સાથે છે. એ હોસ્પિટલમાં જે કંઈ લોકો આવશે ત્યારે એને પોતાની ખ્યાલ નહીં હોય, પરંતુ રૂપાળા ઘનશ્યામ મહારાજના સંબંધે કરીને એના શરીરનું દર્દ તો જશે જ, પણ એના જન્મ મરણના દર્દ જશે. કદાચ માનો કે એને ખબર ન હોય, એને સત્સંગ ન હોય, કદાચ ભગવાનમાંય ન માનતો હોય, એવો કોઈ જીવ આવશે ને તોય પણ ઠાકોરજી એને બીજો જન્મ સારા એવા તમે જેવા હરિભક્તને ઘેર આપી અને પોતાની મૂર્તિના સુખનો ભોગતા સમયાંતરે કરશે. આ ચોક્કસ ભગવાન સ્વામિનારાયણને આપણા પરમહંસોએ જે આપણને રીત બતાવેલી છે ને, એ રીત પ્રમાણે ચોક્કસ ને ચોક્કસ તે આત્માઓ જન્મ મરણથી તો ચોક્કસ ને ચોક્કસ મુક્ત થશે. આવા બધા યજ્ઞમાં આહુતિ આપનાર, પોતાની ધન સંપત્તિ, શરીર, સમય એની આહુતિ આપનાર, સંકલ્પની આહુતિ આપનાર, મનથી શુભ સંકલ્પ કરીને આહુતિ આપનાર, એ બધાને ઠાકોરજી ઘણું બધું જ આ લોકનું પરલોકનું સુખ આપશે અને આપશે જ, એમાં કોઈ વિકલ્પ નથી. તો મધ્ય પ્રકરણનો 8મો વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણે આ બધા યજ્ઞનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. એટલું નહીં, પણ મહારાજ પણ આ બધા જ યજ્ઞો કરાવતા પોતાના ધનાઢ્ય સદગ્રસ્ત હરિભક્તો પાસે મહારુદ્ર યાગ, વિષ્ણુ યાગ, અન્નદાન યાગ, ગૌદાન યાગ, જ્ઞાનદાન યાગ મહારાજ કરાવતા. સિદ્ધાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર જે યજ્ઞની પ્રવૃત્તિ કરાવવા માટેના સદવિચારો આપ્યા છે, તેને પોતાની કલમે લખે છે કે જે નિવૃત્ત માર્ગમાં રહ્યા હતા તેવા મનુષ્યને માટે સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યા છે. માટે આપણે નિવૃત્ત માર્ગમાં ચાલ્યા છીએ તો સાત્વિક યજ્ઞ કરવા કે જેમાં પશુ હિંસા થતી હોય એવા રાશિ કે તામસી યજ્ઞ ભગવાનના ભક્તે ન કરવા. જેમાં પશુની હિંસા થતી હોય એવા રાજસ તામસ યજ્ઞ આપણે કરવા નહીં. આપણે જે સાત્વિક યજ્ઞ કરવાના છે તે સાત્વિક યજ્ઞની રીત કહીએ છીએ, જે 10 ઇન્દ્રિયો, 11મું મન, તે પોતાના જે વિષયમાં ચોંટે તેને ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિમાં હોમવા, તેનું નામ યોગ યજ્ઞ કહેવાય. આ રીતે હોમતા જેમ યજ્ઞ કરનારાને ચોક્કસ ભગવાનના દર્શન પ્રભુ આપે છે અને થાય છે, તેમ એ યોગ યજ્ઞના કરનારાના અંતરમાં પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે પ્રગટ થઈ આવે છે. એ યોગ યજ્ઞનું ફળ પ્રાપ્ત થયું કહેવાય. જેમ ભગવાનના ભક્ત હોય તેને અંતર્દૃષ્ટિ કરીને વર્તવું તેને જ્ઞાન યજ્ઞ કહેવાય. તેમ જાણવું, સર્વત્ર શ્રીહરિને જોઈ રહેવા, તેનું નામ અંતર્દૃષ્ટિ જ્ઞાન યજ્ઞ કહેવાય. હવે કોઈ એમ પૂછે કે અંતર્દૃષ્ટિ એટલે શું, તો તેનો ઉત્તર એમ છે, જે બહાર કે અંતરમાં ભગવાનની સન્મુખ વૃત્તિ રાખવી
તે અંતર્દૃષ્ટિ છે. તે સિવાય તો અંતર્દૃષ્ટિ કરીને બેઠો હોય તો પણ તે બાહ્ય દ્રષ્ટિ જ છે, તેનું કાંઈ ફળ નથી. માટે બહાર વારંવાર જે ભગવાનનું દર્શન પૂજન કરવું તથા કથા કીર્તન આદિક જે કાંઈ ભગવાન સંબંધી ક્રિયાઓ કરવી તે સર્વે અંતર્દૃષ્ટિ છે ને તે સર્વેને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. અને તેવી જ રીતે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારી પ્રેમે સહિત માનસી પૂજા વંદન ઇત્યાદિ જે કાંઈ સાધન કરવા તે સર્વે અંતર્દૃષ્ટિ છે અને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. માટે સર્વ સત્સંગીઓને તો આવી રીતનો જ્ઞાન યજ્ઞ અખંડ થાય છે અને તેના ઉપર શ્રીહરિ એટલા બધા રાજી થાય છે કે તે વાત કહી શકાતી નથી. આ વાત સમાધિ કરતાં પણ અધિક છે તેમ અમને દેખાય છે. કહ્યું ને મેં કે યજ્ઞના અનેક પ્રકાર છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું એ પણ એક મહા મોટો યજ્ઞ છે. સંતો પાસે બેસીને સમાગમ કરવો, એની સેવા પરિચર્યા કરવી, માતા પિતાની સેવા પરિચર્યા કરવી, માતા પિતાની આજ્ઞામાં રહેવું, આ પણ મહા મોટો યજ્ઞ છે. કોઈ પ્રકારના વ્યસનો હોય અને એ વ્યસનોનો ત્યાગ કરી, કુટેવનો ત્યાગ કરી અને સુટેવ પાડવી અને સુટેવના ઉપાસક બનવું, એ પણ એક મહા મોટો યજ્ઞ છે. એ જ રીતે ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાનના નામના જપ કરવા, એ પણ મહા મોટો એક યજ્ઞનો પ્રકાર છે. માટે આ રીતે ભગવાનના ભક્તો પોતે કરી શકે છે. માનો પહેલાં તમને ખબર હોય તો ખરા લેવાતા, ખરા જે અનાજ કે બીજું ત્રીજું મગફળી જે કંઈ પાક્યું હોય ને એ ગામના પાદરે ખરા વાળ હોય ને ત્યાં ખરા લેવામાં આવતા. પછી ત્યાં બ્રાહ્મણો, કોઈ સંતો, કોઈ ભિક્ષુકો એ ખેડૂતના ખરે આવે, તે પોતાની શક્તિ પ્રમાણે મોટો હુંડલો ભરીને અથવા મોટું ડાલું ભરીને એને મગફળી આપે, એને બાજરો આપે, એને જુવાર હોય તો જુવાર આપે, મઠ હોય તો મઠ આપે, મગ હોય તો મગ આપે. પોતાની શ્રદ્ધા પ્રમાણે ખેડૂતો યજ્ઞ કરતા, ખરાવાડમાં યજ્ઞ કરતા. જે પોતાને પાક્યું હોય તે આપે. પછી જેની પાસે જમીન ન હોય એવા ગાયો રાખતા હોય અથવા ઘોડા રાખતા હોય કોઈ કામકાજ માટે, તો એને પણ ઘાસચારું આપતા. એ મગફળીનું પાનું હોય, બીજું ત્રીજું જે કંઈ હોય પોતાના ખરામાં, તો મોટા ડાલા ભરી ભરીને બધા આપતા એને. બીજું રામજી મંદિર ને સ્વામિનારાયણ મંદિર અને એવું બીજું કોઈ મંદિર હોય માતાજીનું કે કોઈ ગામમાં, તો આપણા વડવાઓએ એ પણ એક મહા મોટો યજ્ઞ એવો આયોજન કરેલું કે દર વર્ષે કાલા અને કપાસ જ્યારે પાકે ત્યારે મંદિરની આજીવિકા માટે ઘર દીઠ 1 શહેર, 2 શહેર, 3 શહેર, 5 શહેર એમ ગામે નક્કી કર્યું હોય ને તેમ કાલા અથવા કપાસનું રૂ આપતા. આમ નાના હતા ને ત્યારે સાબડા લઈને ઘીરે ઘીરે અમે રામજી મંદિર અને આપણું સ્વામિનારાયણ મંદિર એના માટે અમે ઉઘરાવા જતા. મને અનુભવ છે. ઘીરે ઘીરે અમે ભરતા સાબડા લઈને, અને એ જોખીને કાલા આપે થોડાક ભેગા થાય એટલે જઈને અમે છોકરાઓ બધા મંદિરે નાખી આવી. આ એક મહા મોટો યજ્ઞ ચાલતો હતો. ખેડૂત હરિભક્તો આવું બધું ઘણું બધું પુણ્યદાન કરતા. આજે આપણે આવનાર દિવસોમાં જનમંગલ મહોત્સવ આવી રહ્યો છે, તો હરિભક્તો પોતે પોતાના ખેતરમાં, વાડીઓમાં
જે કંઈ અનાજો આવ્યું હોય, ઘઉં વાવ્યા હોય, ચણા વાવ્યા હોય, રહી વાવી હોય, જીરું વાવ્યું હોય, વરિયાળી વાવી હોય, આ વગેરે વગેરે જે વાવ્યું હોય તે, તો એ જનમંગલ મહોત્સવમાં એ પદાર્થની સેવા કરવા માટેનું પણ આજે ખેડૂતો સંકલ્પ કરી શકે પોતાની શ્રદ્ધા પ્રમાણે. કોઈ 20 કિલો જીરું, કોઈ 10 કિલો જીરું, કોઈ 20 કિલો વરિયાળી. હમણાં જ આવ્યું ને એ ગરીબ ભગતને 3 વીઘામાં જે વરિયાળી થાય તે જનમંગલ મહોત્સવ વખતે આપવાની. મગફળી વાવી તો મગફળી, કેમ કે આપણા ઉત્સવમાં તો તાવડે તેરવાના માગે એના જેવું છે ને, તે ઉત્સવમાં તો બધા જ પદાર્થોની જરૂર પડે. ઘઉં, ચોખા, તુવેર દાળ, મગ, ચણા, મઠ વગેરે વગેરે, જીરું, રહી, હળદર, મરચું વગેરે વગેરેની જરૂર પડે. ખેડૂતો બધા આવી રીતે આ એક મહા મોટો યજ્ઞ છે, તો એ યજ્ઞમાં પોતાની શ્રદ્ધા પ્રમાણે પોતે આપી શકે. અને આજે એનો સંકલ્પ કરે, આપે જ્યારે એનો પાક તૈયાર થાય ત્યારે, પણ આજે સંકલ્પ કરે તો એ સંકલ્પ કરેનું 1000 ગણું, સહસ્ત્ર ગણું ફળ છે. તો કોઈ પણ ભક્તો એવો સંકલ્પ કરી શકે, ખેડૂતો, કે એના ખેતરમાં આ બધું જેને વાવ્યું હોય તે, જે વાવ્યું હોય તે, જીરું વાવ્યું હોય તો જીરું. એમ થાય કે અમે તો એરંડા વાવ્યા છે, એ કેમ આપવા? તો એટલે એરંડા અપાય એવું થોડુંક છે હે? 20 કિલો, 40 કિલો, 50 કિલો એરંડા આપવા, એના જે પૈસા થાય તે વેચીને પછી જનમંગલ મહોત્સવમાં આપવા, તે એરંડા અર્પણ કર્યા કહેવાય. કોઈ કપાસ વાવ્યો હોય, કોઈ દેશી કપાસ વાવ્યો હોય તો એ કાલાનો સંકલ્પ કરે, રોનો સંકલ્પ કરે. કોઈ જુવાર વાવી હોય, મઠ વાવ્યા હોય, મગ વાવ્યા હોય વગેરે વગેરે. એમ તો આજનો પુણ્ય કાળનો પવિત્ર દિવસ છે, તો આ દિવસે સંકલ્પ કરી જનમંગલ મહોત્સવમાં પણ આ બધી સેવા કરી શકાય એવો અવસર છે. જેને સમાધિ થતી હોય એવા પણ વિમુખ થઈ ગયા છે, તેથી સત્સંગ છે તે જ અચળ સમાધિ છે. અને સમાધિનું ફળ પણ સત્સંગ થાય એટલું જ છે. સત્સંગથી અધિક બીજું કાંઈ ન દેખાય એવી મતિ દિન પ્રતિદિન દૃઢ કરવી, તેનું નામ સત્સંગ કહ્યો છે. આવી દૃઢ મતિ થાય, અને એ દૃઢ મતિ થયા વિના સત્સંગ કોઈ દિવસ થતો નથી. આ પણ એક મહા મોટો જ્ઞાન યજ્ઞ છે. સત્સંગને દૃઢ કરવા માટે જ વેદ, પુરાણ, કીર્તન ઇત્યાદિ અપાર વાતો રહી છે, તેનો કહેતા પાર આવતો નથી. જેને સત્સંગ દૃઢ થયો હોય તેનાથી જ બીજાને સત્સંગ દૃઢ થાય છે. કુસંગના પ્રસંગથી તો થયેલો સત્સંગ પણ નાશ પામે છે. કુસંગનો પ્રસંગ રાખીને જેટલા કથા કીર્તન કરવામાં આવે છે તે તો કુસંગ જ કરવામાં આવે છે. આ બાબત જેને સત્સંગ દૃઢ થયો હોય તે જાણે છે. સમાધિ તો કોઈકને થાય છે અને કોઈકને નથી થતી, તે તો પરમેશ્વરની ઈચ્છા કરીને એમ રહ્યું છે. ભગવાનના સંબંધમાં આવે તે સૌ નિર્ગુણ થાય છે, અને કોઈક જગ્યાએ તો ભક્તની કચાશે કરીને પણ એમ રહ્યું છે. જે મૂર્ખ લોકો હોય તે તેના મોઢેથી એવી વાતો કરે છે કે ગોપીઓના અંગના જે કીર્તન હોય તે ન ગાવા, અને નિર્ગુણ કીર્તન હોય તે ગાવા. પરંતુ તે મૂર્ખને નિર્ગુણ એટલે શું તેની કાંઈ ખબર નથી. જેને નિર્ગુણપણાની કાંઈ ગમ નથી એવા મૂર્ખ લોકો વસ્ત્ર વિના ઉઘાડા ફરનારાને નિર્ગુણ પુરુષ કહે છે. જો ઉઘાડા રહીએ નિર્ગુણ થવાતું હોય તો કૂતરા, ગધેડા આદિ પશુ પણ નિર્ગુણ કહેવાય. માટે તે તો મૂર્ખ મનુષ્યની સમજણ છે. જે જ્ઞાની ભક્તો હોય છે તેઓ તો એમ જાણે છે કે ભગવાનનું જે સ્વરૂપ છે તે જ નિર્ગુણ દિવ્ય છે, અને જેને જેને જેટલો ભગવાનનો સંબંધ હોય તે બધા જ તેટલા નિર્ગુણ માર્ગવાળા છે તેમ દ્રઢપણે ચોક્કસ જાણવું. અને જે જે કથા કીર્તનમાં ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે બધી બાબતો નિર્ગુણ છે, અને જે કથા કીર્તનમાં ભગવાનનો સંબંધ ન હોય તે બધા માયક ગુણ યુક્ત છે, માટે સગુણ કહેવાય.
અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય તો તે કદાચ ઉગાડા ફરે તો પણ તે નિર્ગુણ નથી. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તે ગ્રસ્તાશ્રમી હોય તો પણ તે નિર્ગુણ જ છે. અને જો તે ત્યાગી હોય તો તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનની પ્રાપ્તિનો જે માર્ગ છે તે નિર્ગુણ માર્ગ છે. અને તેવા ભક્ત જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો તો કહીએ પાર જ આવતો નથી. કેમ જે એ જ સાર બાબત છે તેમાં જે સાર ન માને તેને અંતરમાં અસુખ વર્તે છે. તે ભગવાનનો સંબંધ એક જન્મના પુણ્ય કરીને થતો નથી. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરાગતિ. અનેક જન્મોએ કરીને સંસિદ્ધ થયેલો ભક્ત પરમગતિને પામે છે. અને તે શ્લોકનો એવો અર્થ છે કે અનેક જન્મના સત્કર્મ ભેળા થાય તેણે કરીને સંસિદ્ધ થયો હોય તે પરમપદને પામે છે. તે પરમપદ તે શું? તો કે જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. આ સંસારમાં જેટલા ભગવાનના અંશરૂપ જીવ છે તે તો મને સહિત 5 જ્ઞાની ઇન્દ્રિયોને પંચ વિષયમાંથી પાછી ખેંચીને પોતાને જ વશ રાખે છે. અને જે જીવ ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો પરાણે ખેંચીને જ્યાં તેની ઈચ્છા હોય ને ત્યાં લઈ જાય છે. માટે આપણે જો ઇન્દ્રિયોના સંગમાં દોરાતા નથી તેથી આપણે ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું પ્રેમથી ભજન કરું અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં જ અખંડ હોમતા રહેવું તેવો જ્ઞાન યજ્ઞ સદાય કરતા રહેવું. કેમ જે કોઈ યજ્ઞ રહિત છે તેનું ક્યારેય કલ્યાણ થતું નથી. તે 4 વેદ, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ, નારદ પંચરાત્ર એ આદિ બધા શાસ્ત્રોનો પણ એ સિદ્ધાંત છે કે એવો યજ્ઞ નહીં કરનારાનું ક્યારેય કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે કે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગીઓએ તેઓ જ્ઞાન યજ્ઞ કરતા રહેવું. જ્યારે એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેમાં પરબ્રહ્મ એવા જે ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે એમ અમે કહીએ છીએ. એવી રીતે અત્યંત પ્રેમ રસથી જ્ઞાન યજ્ઞ કરતા જ્યારે શ્વેતદીપ ધામમાં રહેલા નિરન મુક્તના જેવી સ્થિતિ થાય ત્યારે જ્ઞાન યજ્ઞની સર્વ વિધિનો અવધિ આવી રહ્યો. પછી તેને કોઈ બાબતનો ડર રહેતો નથી. જ્યાં સુધી એવી રીતની રુચિ ન હોય ત્યાં સુધી તેટલી તેમાં ન્યૂનતા જાણવી અને નિરન મુક્ત જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની મનમાં અતિ ભાવયુક્ત ઈચ્છા રાખવી, પણ તેમાં ક્યારેય શ્રદ્ધા છોડી દેવી નહીં. અમે જે આ વાત કરી છે તે અગાધ વાતને સાંભળીને કોઈએ પોતાના મનમાં અપૂર્ણતા માનવી નહીં, પણ જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનવું અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં ગઢડા મધ્ય પ્રકરણનું બાકીનું 8મું વચનામૃત પૂરું થયું. એ નામે 13મો તરંગ સમાપ્ત થયો.